હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણું માર્ચ એપ્રિલ 2020માં જે એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર પૂછાયેલું તમને યુનિવર્સિટીમાં તે જે રેગ્યુલરવાળા સ્ટુડન્ટને આવેલું હતું. ઓકે, ત્યાર પછી આપણે 2021 એટલે કે જાન્યુઆરીમાં જે એટીકેટીનું પેપર આવ્યું હતું તે આપણે સોલ્વ કરશું. ઓકે, તો જો સૌથી પહેલા ક્વેશ્ચન તમને પૂછવામાં આવેલો હતો કે કેવલ કંપની લિમિટેડ છે જે નીચેની માહિતી આપે છે અને તેના એકમો આપેલા છે, જેમાં 10,000 એકમ છે અને 15,000 એકમ તમને આપેલા છે. તે તમને ખોટ અને નફો બંધવ છે. હવે એક્ઝામમાં એક વસ્તુ ધ્યાનથી જોજો કે એક સાઈડ ખોટ છે, એક સાઈડ નફો છે. બરાબર, આ વસ્તુ પહેલાં ચેક કરી લેજો. અહીંયા એક સાઈડ ખોટ છે, એક સાઈડ નફો છે. બરાબર, અહીંયા ભૂલ નહીં થવી જોઈએ. ખોટ એટલે માઇનસમાં હશે, એટલે આ 10,000 નેગેટિવ અમાઉન્ટ હશે, ખોટ થયેલી છે, અને નફો છે 40,000. તમારે સ્થિર ખર્ચા શોધવાના છે અને એક સમતુત બિંદુ એકમમાં શોધવાનું છે. સમતુત બિંદુ શેમાં શોધવાનું છે? એકમની અંદર. ઓકે, હવે જો મેં તમને આ જ સેમ ક્વેશ્ચન તમને કદાચ એવું બને કે એમસીક્યુની અંદર પૂછાઈ જાય, બરાબર, અથવા તો આ જ સેમ ક્વેશ્ચન જે છે તમને લોંગ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. બરાબર, પણ હવે એમસીક્યુની એક્ઝામ તો એક વખત 90% તો શ્યોર થઈ ગઈ છે કે તમારી જે એક્ઝામ છે રિટન એક્ઝામ થઈ શકે છે. બરાબર, પછી હજુ આગળની વાત હજુ કંઈ ડિસાઇડ થશે તેમ તમને જણાવશું. આગળ અહીંયા વાત કરીએ તો તમારે સ્થિર ખર્ચા અને સમતુત બિંદુ કેવી રીતે શોધવાનું. તો જો સૌથી પહેલાં જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન આવે ને કે તમને 2 વર્ષની જુદી જુદી માહિતી આપેલી છે, તમને 2 જુદા જુદા વર્ષની માહિતી જો તમને દાખલામાં આપી દેશે કે 2018 અને 2019માં આટલા એકમ વેચ્યા, પરિણામ એટલે કે નફો ખોટ, તો તમારે સૌથી પહેલાં ફાળો એકમ દીઠ ફાળો જે છે એનું એક સૂત્ર છે. શું છે? તો નફામાં તફાવત ભાગ્યા વેચાણ એકમમાં તફાવત. એટલે જો તમારી પાસે અહીંયા નફામાં તફાવત કેટલો છે, આમાં તમે 10,000 અને 40,000 વચ્ચે તફાવત કેટલો લઈ શકો? આનો તફાવત કેટલો છે? બોલો. ખોટ છે અને નફો છે. એક તરફ ખોટ છે, એક તરફ નફો છે, તો તમે આ બંને વચ્ચે ડિફરન્સ કેટલો મતલબ લઈ શકો? કેટલો ડિફરન્સ છે જણાવશો કોઈ? આ બંને વચ્ચે કેટલો ડિફરન્સ છે? એક તરફ નફો છે ને એક તરફ ખોટ છે, તો બંને વચ્ચે તફાવત કેટલો? 40,000 નફો, 10,000 ખોટ. હા, તો તફાવત છે ને 50,000 આવશે. અહીંયા ભૂલ નહીં કરતા, ઘણા બધા છોકરાઓ અહીંયા 30,000 લઈને ગણે છે દાખલો. એક તરફ નફો ને એક તરફ ખોટ હોય ને તો પછી પ્લસ કરી દેવાનું. ઓકે, અને જો બંને નફો હતે ને તો તમે માઇનસ કરતે તો ચાલતે. આ વસ્તુ ધ્યાન રાખજો. એટલે તમારો અહીંયા જે 50,000નો નફામાં તફાવત આવ્યો અને તમારી પાસે અહીંયા એકમમાં તફાવત કેટલો છે? તો એકમનો તફાવત 5,000 છે. એટલે તમે ભાગાકાર કરશો ને તો તમને એકમ દીઠ 10 રૂપિયા મળશે. એટલે તમે 10 રૂપિયા કમાવો છો ફાળા તરીકે એકમ દીઠ. એટલે એક એકમના 10 રૂપિયા તમે કમાઈ શકો છો. હવે તમારે આગળ છે ને એક સૂત્ર મૂકવાનું છે, જરૂરી વેચાણ. જરૂરી વેચાણ શું સૂત્ર આવશે? એક આવશે સ્થિર ખર્ચા આવશે વત્તા નફો આવશે અને તમને અહીંયા ભાગાકાર કરવાનો આવશે ફાળો. આ એક સૂત્ર થયું. હવે આ સૂત્રથી તમને શું મળશે? તો તમારી જે પહેલી ડિટેલ છે ને સ્થિર ખર્ચા એ મળી જશે. જો કઈ રીતે? તમારી પાસે અત્યારે 2 વસ્તુ છે, 2018 અને 2019. 2019માં તમે કેટલા એકમ વેચો છો? તો 15,000. 2019માં કેટલા એકમ વેચો છો? 15,000. અને 15,000 એકમ વેચવાથી તમને નફો કેટલો થાય છે? તો તમને 40,000 થાય છે નફો. તો તમે અહીંયા સ્થિર ખર્ચ શોધવા માટે શું કરશો? સ્થિર ખર્ચ લખશો, કારણ કે એ નથી આપેલા. નફો તમને 40,000 થાય છે. એટલે 15,000 એકમ વેચવાથી નફો 40,000 થાય અને ભાગ્યા ફાળો તમે કેટલો અત્યારે લાવ્યા? 10. તો આપણે અહીંયા 10 કરી દઈશું. હવે આ ભાગાકારમાં જે 10 છે સામે જાય તો શું થાય? ગુણાકાર થશે. એટલે 1,50,000 થઈ જશે 15,000 સાથે ગુણાકાર. અને આ 40,000 જે સામે છે તેને
1,50,000 मांथी आपणे शुं करशुं बाद बाकी एटले तमने अहींया स्थिर खर्चा मळी जाय। ओके स्थिर खर्च केटला आव्या 1,10,000। ओके 1,10,000 आवी गया અને પછી તમને સમતૂત બિંદુ પૂછ્યું છે સેકન્ડ પોઈન્ટમાં, તો તમને સમતૂત બિંદુનું સૂત્ર ખબર હોવી જોઈએ। શું છે? તો સ્થિર ખર્ચા ભાગ્યા ફાળો। સ્થિર ખર્ચ કેટલો છે? તો 1,10,000 ભાગ્યા ફાળો કેટલો છે? 10। એકમ દીઠ ફાળો કેટલો છે? 10। તો તમે ભાગાકાર કરશો તો 11,000। હવે આ 11,000 છે ને અમુક છોકરાઓ ખાલી લખીને આવી જાય 11,000। છોકરાઓ તમારે છે ને એક્ઝામમાં બતાવવું પડશે કે આ તમે જે સમતૂત બિંદુ શોધ્યું એ શેમાં શોધ્યું, રૂપિયામાં પણ સમતૂત બિંદુ શોધાય અને એકમમાં પણ શોધાય। તો આ જે શોધ્યું છે એ તમે એકમમાં શોધ્યું છે। તમે જ્યારે પણ ફાળા સાથે ગણતરી કરો ને ભાગાકારની, એટલે તમને જે સમતૂત બિંદુ મળશે એ તમને શેનામાં મળશે? એકમમાં જ મળશે। અને તમને અહીંયા પૂછેલું પણ છે એકમમાં, તો આ લખીને આવો। તમે ખાલી 11,000 લખીને આવશો એ નહીં ચાલશે, બરાબર। આ થઈ ગયો તમારો પૂરો ક્વેશ્ચન કમ્પ્લીટ, બરાબર, જે તમને 3 કે 2 માર્ક્સમાં પૂછેલો। ઓકે સિમ્પલ હતો। તમારે એક સ્થિર ખર્ચ શોધવાનો છે અને એક એકમ શોધવાના હતા સમતૂત બિંદુના। ઓકે કમ્પ્લીટ। નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ તમને આ રીતનો કંઈ પૂછવામાં આવેલો છે, ફક્ત 2 માર્ક્સનો ક્વેશ્ચન છે। આ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછેલો છે। તમે સાઈડ પર એના માર્ક્સ બી જોઈ શકો છો। જુલાઈ અને ઓગસ્ટ માસમાં તમારું જે વેચાણ છે એને ગણતરી કરવાની છે। હવે જૂનનું વેચાણ આપી દીધું, જુલાઈનું નથી આપ્યું ને ઓગસ્ટનું નથી આપ્યું, એ શોધવાનું છે। એ શોધવાનું છે। કઈ રીતે શોધાશે? બોલો, છે કોઈ તમારી પાસે આની રીત? ક્યાં તો કોને ગણ્યો યાદ દાખલો? ઓકે અને તમને દેવાદાર આપેલા છે 11,000 અને 14,000 અને તમને નીચે જો લખેલું છે ઉઘરાણીનો સમય છે 50% વેચાણ પછીના મહિનામાં અને 50% વેચાણ પછીના બીજા મહિનામાં। એટલે તમે 50% પૈસા જે મહિને વેચો છો એના પછીના મહિનામાં મળશે અને બીજા 50% તેના પછીના મહિનામાં। બોલો અને કઈ રીતે શોધશો? કોઈ ગણતરી, કોઈ પ્રેક્ટિસ કર્યું છે આ પેપર? ચલો તો આગળ વધીએ, હું તમને સોલ્વ કરાવી દઉં। જો કેવી રીતે સોલ્વ કરવાનો છે આ ક્વેશ્ચનને સમજજો। તમને બધાને દેવાદારનું ખાતું કોઈ દિવસ બનાવેલું છે? તમને આવડેલું છે? દેવાદારનું ખાતું આવડે છે? દેવાદારનું ખાતું બનાવતા જો તમે દેવાદારનું ખાતું બનાવો, એક સિમ્પલ મેથડથી સમજીએ। દેવાદારનું ખાતું તમે બનાવો તો દેવાદારના ખાતામાં આપણે એક તરફ અહીંયા ઉધાર હોય, ઓકે, અને એક તરફ અહીંયા જમા, બરાબર। અને તમને ખબર છે અહીંયા બાકી હોય, શરૂની બાકી, ઓકે। પછી તમને ખબર છે અહીંયા ઉધાર વેચાણ હોય, ઉધાર વેચાણ એટલે તમે જે વેચાણ કરો તે ઉધાર પર, ને પછી અહીંયા દેવાદાર પાસેથી જે રોકડ મળે ને તે હોય, અહીંયા રોકડ આવે એટલે રોકડ વસૂલાત, જે દેવાદાર પાસેથી રોકડ મળે તે રોકડ ખાતે। અને દેવાદાર પાસે જે પૈસા આવ્યા તે આવી ગયા અને જે નહીં આવ્યા તે પૈસા ક્યાં જશે? તો એ આવશે બાકી આગળ લઈ ગયા, એને આપણે છેવટની બાકી કહેતા હતા, બરાબર। એટલે આ ટોટલ કરીને તમે શું કરો? અહીંયા છેવટની બાકી શોધતા હતા। પછી એ છેવટની બાકી પછી પાછા નેક્સ્ટમાં લઈ જશો, એટલે નેક્સ્ટ જાય એટલે પાછી દેવાદારમાં શું થઈ જાય? શરૂની બાકી થઈ જાય। પાછું એ જ સિસ્ટમ ચાલતી રહી, વર્ષ ટુ વર્ષ, વર્ષ ટુ વર્ષ અને મહિના તો મહિના, બરાબર। આ વસ્તુ ક્લિયર? દેવાદારના ખાતામાં આપણે કઈ 3 મહિનાના દેવાદાર ખાતા બનાવવાના છે। જો જેમ કે પહેલું દેવાદાર ખાતું હું બનાવું જૂન મહિનાનું, ઓકે। બીજું દેવાદાર ખાતું બનાવું જુલાઈ મહિનાનું, બરાબર। અને જુલાઈ મહિનાનું બન્યા પછી આપણે બનાવીએ ઓગસ્ટ મહિનાનું, ઓકે, ઓગસ્ટ મહિનાનું, ઓકે।
થયું। હવે જો આ મહિનામાં પણ બાકી આવશે શરૂની, પાછું ઉધાર વેચાણ આવશે, ઓકે, અને પછી અહીંયા રોકડ આવશે, રોકડ ખાતે, અને પાછી અહીંયા બાકી આવશે, બાકી આગળ લઈ ગયા, બરાબર, એવું આવશે આ મહિને પણ। પછી એને આપણે ક્લોઝ કરશું એટલે પાછી અહીંયા જે બાકી આવશે એને પાછું આપણે શરૂની બાકી અહીંયા આગળ લઈ જશું, અહીંયા ઉધાર વેચાણ આવશે, બરાબર, અહીંયા પાછું રોકડ ખાતું આવશે, બરાબર, પાછી અહીંયા બાકી આગળ લઈ ગયા આવશે, બરાબર। આ રીતના તમે સમજી શકો ઇઝી રીતે જો, કારણ કે આ બધું તમે શીખી ગયેલા છે, બરાબર। દેવાદાર ખાતું તો કદાચ બનાવ્યું જ હશે તમે ઘણી વખત અકાઉન્ટ્સની અંદર। હવે જો કરવાનું શું છે તે, તમને અહીંયા વેચાણ આપેલું છે, કેટલું? જૂનનું વેચાણ કેટલું? 6 લાખ। હવે આ જૂનનું વેચાણ 6 લાખ છે, જેના 50% પૈસા વેચાણ પછીના મહિનામાં મળશે, એટલે જૂનમાં તો મળવાના જ નથી, વેચાણ પછીના મહિના મળશે, એટલે જૂનમાં તો મળવાના જ નથી, એટલે જૂનનું આ 6 લાખનું વેચાણ છે બધું ઉધાર વેચાણ થઈ ગયું, એટલે 6 લાખનું વેચાણ એ ઉધાર વેચાણ થઈ ગયું, બરાબર। હવે એક બી રૂપિયો જૂનમાં આવ્યો તમને કશે પણ દાખલામાં 6 લાખ રૂપિયાનું વેચાણ કર્યું, એક પણ રૂપિયો તમારી પાસે મળશે અત્યારે જૂનમાં? ના, એટલે રોકડ છે નહીં, શરૂની બાકી દાખલામાં આપી નથી, તો 6 લાખના 6 લાખ પૂરેપૂરા છેવટની બાકી થઈ ગઈ તમારી અહીંયા, બરાબર। એટલે 6 લાખ રૂપિયા તમે જૂનમાં વેચાણ કર્યું, એ 6 લાખ રૂપિયા તમારું હજુ પૈસા લેવાના બાકી। હવે 6 લાખ અહીંયા જશે સ્ટાર્ટિંગમાં, બરાબર, આટલેથી મતલબ 6 લાખ ક્યાં જયેલા જશે? નેક્સ્ટમાં, ક્લિયર। હવે આ 6 લાખના જે પૈસા હતા એના 50% પૈસા વેચાણ પછીના મહિના અને 50% એના પછીના બીજા મહિનામાં, એટલે જો સમજો 6 લાખના 50% કરશો એટલે 3 લાખ તમને જુલાઈમાં મળશે, 6 લાખના 50% એટલે 3 લાખ તમને જુલાઈમાં મળશે, બરાબર, વેચાણ પછીનો મહિનો થયો એટલે જુલાઈમાં જ મળશે ને। અને બાકી જે 50% બચ્યા એ વેચાણ પછીના બીજા મહિને એટલે સમજો ઓગસ્ટમાં મળશે, સમજો ઓગસ્ટમાં મળશે, બરાબર। એટલે સમજો કે જૂન મહિનાના જે 6 લાખનું વેચાણ છે એના 50% પૈસા જુલાઈમાં મળશે અને બાકીના 50% પૈસા ઓગસ્ટમાં મળશે। તો આપણે નીચે લખી દીધું કે ₹3 લાખ રૂપિયા મળશે જુલાઈમાં અને ₹3 લાખ મળશે ઓગસ્ટમાં, બરાબર। હવે સવાલ એ છે કે દેવાદારો અહીંયા 11 લાખ આપેલા છે, સવાલ એ છે કે આ કયા દેવાદાર છે? તો આ દેવાદાર છે ને છેવટના છે, કેમ? કારણ કે શરૂના દેવાદાર તો જો તમારી પાસે ઓલરેડી 6 લાખ હશે જે પાછલા મહિનાના વેચાણના હશે, એટલે અહીંયા બાકી આગળ લઈ ગયા 11 લાખ હશે, જે તમને આપેલી છે દાખલામાં આપેલી જ છે, બરાબર। એટલે તમે વિચારો કે આ 3 લાખ રૂપિયા જે તમને મળ્યા તે 3 લાખ તમે અહીંયા લખશો કે રોકડ 3 લાખ રૂપિયા દેવાદાર પાસેથી મળી, તો 3 ને 11 કેટલા થાય? 14 થાય ને। એટલે 14 લાખ જે છે એ 14 લાખમાંથી તમે વિચારો કે તમે 6 લાખની શરૂની બાકી છે, તો તમે ઉધાર વેચાણ કેટલું કર્યું હશે? 8 લાખ, બરાબર। આ 8 લાખનું ઉધાર વેચાણ તમને અહીંયા મળી જશે, ક્લિયર, કમ્પ્લીટ આ વસ્તુ તમને। હવે આગળ વધીએ તો નેક્સ્ટ ટાઈમ પર આ 11 લાખ પાછું અહીંયા જશે, બરાબર, શરૂની બાકીમાં। હવે 11 લાખ અને અહીંયા છેવટની બાકી કેટલી આપેલી છે? 14 લાખ, બરાબર। તો 14 લાખ રૂપિયા અહીંયા આપણે લખીએ, 14 લાખ રૂપિયા છેવટની બાકી। હવે જો સમજવાની કોશિશ કરજો કે જુલાઈમાં તમને કેટલું વેચાણ આવ્યું? 8 લાખ। જુલાઈનું વેચાણ તમને કેટલું આવ્યું? અહીંયા જુલાઈના મહિનામાં કેટલું વેચાણ આવ્યું? તમને 8 લાખ આવ્યું। આ જુલાઈના મહિનામાં તમને 8 લાખ રૂપિયા વેચાણ આવ્યું તે આપણે શોધ્યું, એના 50% પૈસા ઓગસ્ટમાં મળશે કે નહીં મળશે? જુલાઈના 50% પૈસા ઓગસ્ટમાં મળશે અને 50% ઓગસ્ટ પછીના મહિનામાં મળશે, એટલે જુલાઈના 50% પૈસા મળશે તમને અહીંયા, એટલે 3 લાખ તો મળતા જ હતા, બીજા 50% જુલાઈના, એટલે 8 લાખના 50% કેટલા થઈ જશે? અહીંયા 4 લાખ, એટલે ટોટલ તમને અહીંયા કેટલા રૂપિયા મળશે? 4 ને 3 7 લાખ। હવે 7 લાખ ને 14 લાખ એડ કરીએ એટલે 21 લાખ થાય, અને આ 21 લાખને અહીંયા મૂકીએ એટલે તમને
અહીંયા જે બેલેન્સ બચશે એ કેટલા બચશે? 10 લાખ. અને આ જે 10 લાખ છે એ તમારું ઉધાર વેચાણ થઈ ગયું, જે તમારું કયા મહિનાનું વેચાણ થઈ ગયું? ઓગસ્ટના મહિનાનું વેચાણ થઈ ગયું. એટલે ઓગસ્ટના મહિનામાં તમારું જે વેચાણ આવશે એ કેટલું આવશે? 10 લાખ. થઈ ગયું. તો આ રીતના તમારું કામ અહીંયા ફિનિશ થયું. બોલો, આમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કહેશો, તો હું તમને ફરીથી એક વખત સમજાવું. ચલો, તો જો સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન નંબર ક. ઓકે, તો જો ક્વેશ્ચન નંબર કમાં શું કહેવામાં આવેલું છે તમને? નીચેની માહિતી પરથી 70% સપાટી માટે ખર્ચાઓની ગણતરી કરવાની. તમારે 70% ખર્ચા માટે ગણતરી કરવાની ને કુલ ઉત્પાદન તમને 100%ની સપાટીએ 5000 એકમ આપી દીધું છે. એટલે તો દાખલો એકદમ સિમ્પલ થઈ જાય. જો તમને શું કીધેલું કે 100% કામ કરશો ને, એટલે તમે તમારી ઉત્પાદન ક્ષમતાના 100% કામ કરશો તો 5000 એકમ બનાવી શકો છો. હવે સવાલ એ છે કે તમે અત્યારે જે કામ કરો છો એ 60% પર અને 100% પર કામ કરો છો. એટલે તમારી પાસે 60%નો કામની ક્ષમતાના એકમો શોધવા હોય તો શોધી શકાય આરામથી. કારણ કે જો 100%ના 5000 એકમ છે, 60%ના કેટલા? તો જો 5000 × 60% કરી દઈએ. 5000 × 60% કેટલા આવશે? 3000 એકમ. અને તમને 70% પૂછ્યું છે દાખલામાં કે 70% સપાટીએ ખર્ચાની ગણતરી કરો તો 70%ના એકમ કેટલા? તો 5000 એકમ એ 100%ની સપાટીએ છે, તો 70% એ કેટલા આવશે? 3500 એકમ. થઈ ગયું આટલું. હવે જો તમને જે દાખલામાં માહિતી આપેલી છે એ કોની માહિતી છે? એક તો 60% આપેલી છે અને એક 100%ની પૂરેપૂરી માહિતી છે. શક્તિ, બળતણ, અહીંયા બળતકા લખેલું છે, બરાબર? ચોપડી મતલબ પેપરમાંથી જ મેં કટિંગ્સ લીધેલું છે, એટલે અહીંયા બળતણ આવશે. ઓકે, તો જો સૌથી પહેલો ખર્ચાની વાત કરીએ તો શક્તિ અને બળતણ. હવે શક્તિ અને બળતણની અંદર તમે વાત કરો તો કેટલા રૂપિયા, મતલબ કેટલા રૂપિયાનો ખર્ચો થશે? 70%. આ તમારે 70% એ શોધવાનું છે કે 70%નો ખર્ચો કેટલો થશે. તો જો સૌથી પહેલાં તો તમને એક માહિતી આપેલી છે 100%ની, કે 100% એ બળતણ અને શક્તિ પછાડી કેટલો ખર્ચો થાય છે? તો 28,750 રૂપિયા. અને એ જ ખર્ચો 60% એ કેટલો થાય છે? તો 18,750 રૂપિયા. ઓકે, આ 60%. હવે જો તમને ટકા નહીં આપે તો યુનિટ્સ આપશે, યુનિટ્સ નહીં આપશે તો ટકા આપશે. બંનેથી દાખલો થાય, બરાબર? તો અહીંયા જો ડિફરન્સ કેટલો છે? 40%. બરાબર? તો અહીંયા ડિફરન્સ કેટલો આવશે તમે ચેક કરો તો 10,000. ઓકે, હવે જો તમારી પાસે આ 100 યુનિટના એકમ પણ છે, 100%ના એકમ પણ છે. જો કેટલા છે? 5000. અને તમારી પાસે અહીંયા 60%ના એકમ પણ છે. કેટલા છે? 3000. તો આનો ડિફરન્સ કેટલો આવશે? 2000. આ ડિફરન્સ આવશે. એટલે જેટલો પણ ડિફરન્સ આવે ને એ હંમેશા ચલિત ખર્ચનો ડિફરન્સ હોય. મેં તમને શું કહું છું? જે ડિફરન્સ આવે હંમેશા ચલિત ખર્ચનો. એટલે તમારે જો ચલિત ખર્ચ શોધવો હોય, ચલિત ખર્ચા તો એકમ દીઠ જ હોય ને, એકમ દીઠ. તો તમારે શું કરવાનું છે? આ 10,000 જે આવ્યા ને, બરાબર, એને તમારે આ 2000 એકમ સાથે ડિવાઈડ કરી દેવાના. બરાબર? એટલે તમને મળશે 5 રૂપિયા એકમ દીઠ. તમારો ચલિત ખર્ચો કેટલો થઈ ગયો? એકમના 5 રૂપિયા. એટલે એક એકમ પર 5 રૂપિયા ખર્ચો થાય. હવે તમારે જે શોધવાનું છે ને તેની ગણતરી કરવાની. તમારે શું શોધવાનું છે? કે 70% એટલે કે 70% એટલે કેટલા એકમ થાય? 3500. 3500 એકમ માટે ખર્ચો કેટલો આવશે? 70% 3500 એકમ માટે ખર્ચો કેટલો આવશે? તો જોજો પહેલા આવશે અહીંયા સ્થિર ખર્ચ. ઓકે, અને પછી આવે
ચલિત ખર્ચ. હવે ચલિત ખર્ચ તો આપણે ખબર છે કે ભાઈ જો એક એકમના 5 રૂપિયા થાય છે, આપણે અહીંયા જ શોધી લીધું ને કે એક એકમના સર 5 રૂપિયા ખર્ચો થાય છે, તો આપણે તો કેટલા એકમ બનાવીએ છીએ 3500, તો 3500 × 5 એટલે સર કેટલા રૂપિયાનો ખર્ચો થશે? 3500 × 5 એટલે 17,500. બરાબર. પરંતુ સર આપણી પાસે સ્થિર ખર્ચ નથી, તો જો સ્થિર ખર્ચ કઈ રીતે શોધવા? તો જો સ્થિર ખર્ચ શોધાઈ જાય, આમાંથી કોઈ પણ એક રકમનો તમારે ગણતરીમાં ધ્યાન લેવાની. કોઈ પણ એક રકમ, તમારી પાસે 100%ની રકમ હોય તો બી ચાલશે, તમારી પાસે 60%ની રકમ હોય તો બી ચાલશે. આપણે ખાલી સ્થિર ખર્ચ જોઈએ છે. તો આપણી પાસે સ્થિર ખર્ચા શોધવા માટે બે મેથડ છે. ક્યાં તો તમે 100% ઉપયોગ કરો, ક્યાં તો 60%નો ખર્ચો ઉપયોગ કરો. અત્યારે હું તમને 100%નો ખર્ચો ઉપયોગ કરીને બતાવું છું. તો 100%એ ખર્ચો કેટલો થાય છે? 100%એ ખર્ચો થાય છે 28,750. અને 100%એ ચલિત ખર્ચા કેટલા થાય? ચલિત ખર્ચા મતલબ કે 5 રૂપિયા એકમના ખર્ચા થાય છે, તો 100%ના યુનિટ કેટલા છે? 5000. તો 5000 × 5 કેટલા આવશે? 25,000. એટલે 28,750 માંથી 25,000 તો જે છે ને એ કયો ખર્ચો છે? ચલિત ખર્ચો. તો જે બાકી બચી ગયા 3,750, આ શું થઈ ગયા? સ્થિર ખર્ચા. એટલે એ 3,750 અહીંયા મૂકવાના અને એને આપણે ટોટલ કરવાનું. 3,750 અને 1,750 એટલે આવશે 21,250. બરાબર. આ જે ટ્રીટમેન્ટ છે ને એ મેં તમને બેઝિક લેક્ચરમાં શીખવાડેલું છે. તમે જો ડાયરેક્ટ પેપર સોલ્યુશન જોતા હોય ને તો તમને અહીંયા થોડું કન્ફ્યુઝન થાય. બરાબર. ડાયરેક્ટ પેપર સોલ્યુશન તો તમે સોલ્વ કરતા હોય તો એની કોઈ મતલબ નથી. જ્યાં સુધી તમને બેઝિક નહીં આવડતું હોય ત્યાં સુધી તમે પેપર સોલ્યુશન ડાયરેક્ટ જોઈ નહીં શકો. બરાબર. કારણ કે આ બધું બેઝિકમાં આવે. હવે તમને અહીંયા શું કરીએ છીએ એ જ નહીં ખબર પડતી હોય તો પછી એ બેઝિકમાં છે. બરાબર. આપણે અહીંયા પેપર સોલ્યુશન સોલ્વ કરીએ છીએ ને પેપર સોલ્યુશનમાં આપણે બેઝિક સોલ્વ કરવા નથી જતા. બરાબર. તો પછી ઘણો ટાઈમ લાગે ક્વેશ્ચન પેપર સોલ્વ કરતા. ચલો હવે નેક્સ્ટ ખર્ચા પર જઈએ. તો નેક્સ્ટ ખર્ચો તમારી પાસે શું છે તે આવી રીતના જ સોલ્વ કરવાનું છે. નેક્સ્ટ ખર્ચાને પણ જો તમારી પાસે છે વહીવટીના પરોક્ષ ખર્ચ, વહીવટી પરોક્ષ ખર્ચ. ઓકે. વહીવટી પરોક્ષ ખર્ચા કઈ રીતે સોલ્વ કરશું? જો સૌથી પહેલા તમને જે આપેલી માહિતી છે, તમને 100%ની માહિતી આપેલી છે ખર્ચાની. ઓકે. તમને 60%ની ખર્ચાની માહિતી આપેલી છે. ઓકે. તો જોઈ લો ફરીથી એક વખત સેમ. 100%ની માહિતી કેટલા છે? 70. 60%ની માહિતી કેટલી છે? 50. એટલે જો પહેલા 70,000નો ખર્ચો થાય છે, પછી 50,000નો ખર્ચો થાય છે. તમે ડિફરન્સ કાઢશો તો અહીંયા 20,000નો ડિફરન્સ આવશે અને તમારી પાસે અહીંયા ડિફરન્સ આવશે તો 40%નો ડિફરન્સ આવશે. હવે જો આના યુનિટ્સ આપેલા છે તો યુનિટ્સથી સોલ્વ કરો, અથવા તો તમે ડાયરેક્ટ પર્સન્ટેજથી બી સોલ્વ કરશો તો બી ચાલશે. આન્સર બંનેવથી આવે જ છે. મેં તમને જ્યારે બેઝિક લેક્ચર લીધેલા છે ત્યારે આ બધું સમજાવેલું છે, તો તમે તેમાં જઈને સમજી શકો છો. એના વિડીયો પણ અપલોડેડ જ છે. 100%ના યુનિટ્સ કેટલા છે? 5,000. અને અહીંયા 3,000 યુનિટ છે 60%ના. બરાબર. આ તો આપણી પાસે હતું જ પહેલેથી. એટલે આપણી પાસે જે ડિફરન્સ છે 2,000 યુનિટ્સનો ડિફરન્સ છે. હવે તમારે અહીંયા શોધવાનું છે એકમ દીઠ ચલિત ખર્ચા કેટલા આવશે? તો 20,000 ભાગ્યા 2,000 એટલે આવશે ₹10 એકમ દીઠ. એટલે તમારી પાસે એક એકમનો ખર્ચો જે છે એ 10 રૂપિયા આવે છે. હવે તમે અહીંયા ચેક કરો કે 100%એ કુલ ખર્ચો કેટલો થાય? 100%એ કુલ ખર્ચો કેટલો થાય છે? તો તમે કહેશો સર 100% તો કુલ ખર્ચો કેટલો થાય છે? 70,000. તો ચલો 70,000નો ખર્ચો થાય છે. ઓકે. હવે તમારી પાસે 100%એ ચલિત ખર્ચો કેટલો થાય છે? તો જો આપણને ખબર છે 100%એ આપણે કેટલા એકમ બનાવી છે? 5,000. અને 5,000માં તમને એક એકમના 10 રૂપિયા ખર્ચો થતો હોય, એક એકમના 10 રૂપિયા ખર્ચો થતો હોય તો તમારું ટોટલ ચલિત ખર્ચ કેટલો થઈ જાય? તો તમે કહેશો સર 50,000. એટલે તમારી પાસે જે 20,000 જે છે ને એ શું બચશે? એ સ્થિર ખર્ચા બચશે. ઓકે. હવે તમારી પાસે જે માહિતી છે શોધવા માટે તે તમને કહેવામાં આવેલું છે કે સર તમારે શોધવાની શું છે માહિતી?
70% એટલે કે 3500 એકમ માટે ખર્ચા. ઓકે, તો 3500 એકમ માટે તમારે બે ખર્ચા થાય છે. એક તો સ્થિર ખર્ચા પણ થાય છે અને એક બીજું થાય છે ચલિત ખર્ચા. સ્થિર ખર્ચા આપણે હમણાં જ જોયું કે સર 20,000 જ થાય છે. સ્થિર ખર્ચા સ્થિર રહી, બરાબર. તો સ્થિર ખર્ચા કેટલા આવેલા? 20 આવેલા, તો 20,000 મૂકી દીધા. પછી 3500 એકમ બનાવવા માટે એક એકમના 10 રૂપિયા ખર્ચો થાય, તો અહીંયા 35,000નો ખર્ચો થશે કે નહીં થશે? ઓકે, એટલે ટોટલ 55,000 રૂપિયાનો તમારો અહીંયા ખર્ચો આવશે. આ થઈ ગયો 70%નો કુલ ખર્ચો જે તમને પૂછ્યો છે. ઓકે, અને નેક્સ્ટ આ જ રીતના ગણતરી કરવાની છે વેચાણ પરોક્ષ ખર્ચા. તમને કઈ માહિતી આપેલી છે? 40,000ની અને બીજી માહિતી આપેલી છે 30,000. ચલો તો એ પણ શોધી નાખીએ. વેચાણના પરોક્ષ ખર્ચ, વેચાણ પરોક્ષ ખર્ચા તમને 100%નો ખર્ચો આપેલો છે 40,000 રૂપિયા અને 60%નો ખર્ચો આપેલો છે 30,000 રૂપિયા. ડિફરન્સ આવે છે 10,000 રૂપિયા. 100%એ આપણે 5,000 એકમ બનાવીએ છીએ અને 60%એ આપણે 3,000 એકમ બનાવીએ છીએ. તો ટોટલ તમારી પાસે અહીંયા આવશે 2,000 40% માટે. અને આ જે 2,000 આવ્યું એ ચલિત ખર્ચની જ રકમ આપશે. તો અહીંયા તમે લખશો ચલિત ખર્ચા. ઓકે, તમે અહીંયા લખશો ચલિત ખર્ચા. કેટલા આવશે? તો 10,000 ડિવાઈડ બાય 2,000 કેટલા આવે છે? તો એક એકમના 5 રૂપિયા આવશે. 5 રૂપિયા એકમ દીઠ. હવે તમને એટલું તો ખબર પડી ગઈ કે એક એકમના 5 રૂપિયા ખર્ચો આવે છે. તો જો 100%એ કુલ ખર્ચ કેટલો થાય છે? 100%એ કુલ ખર્ચ થાય છે 40,000 અને 100%એ તમે કેટલા એકમ બનાવો છો? 5,000. 5,000 ગુણ્યા તમે 5 કરશો. કયા 5? તો આ રહ્યા જે તમે હમણાં શોધ્યા તે. એટલે તમને ચલિત ખર્ચાની કુલ રકમ મળશે કેટલા? 25,000. તે ડિફરન્સ આવ્યો 15,000. એટલે આ થઈ ગયા તમારા સ્થિર ખર્ચા. ઓકે, હવે તમને જે પૂછ્યું છે દાખલામાં કે 70% માટે તમારે ખર્ચો કેટલો થાય તે શોધો. બરાબર, 70% એટલે 3500. 3500 એકમ માટે ખર્ચો. ઓકે, તો શું આવશે? અહીંયા સ્થિર ખર્ચો અને અહીંયા ચલિત ખર્ચો. ઓકે, કેટલા થાય છે? તો ચલિત ખર્ચો 3500 × 5 થાય અને સ્થિર ખર્ચો તમને ખબર છે 15,000 થાય છે. તો 15,000 તો આપેલો જ છે તમને અહીંયા શોધ્યા ને આપણે 15,000 આ રહ્યા જો. અને 3500 × 5 કેટલા થઈ ગયા? 17,500. અને તમે એમાં પ્લસ 15,000 કરશો એટલે તમારો ફાઇનલ આન્સર આવશે 32,500. ઓકે ઓકે, તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તમને 2 માર્ક્સમાં પૂછવામાં આવેલો છે. એક શોર્ટ ક્વેશ્ચનની થિયરી. ઓકે, તેમાં તમને પૂછવામાં જવાબદાર લક્ષી હિસાબી પદ્ધતિના કેન્દ્રોના પ્રકારો જણાવો. 2 માર્ક્સમાં. તો જો આ તમારી બુક્સની અંદર થિયરી છે ત્યાંથી તમે એના ખાલી પ્રકારો જણાવી લો. ઓકે, અને એક વાત મેં તમને કહી દઉં કે જો તમારે શોર્ટ ક્વેશ્ચનની અંદર એકાદ ક્વેશ્ચન તો એવો રહેશે જ કે થિયરીમાં પૂછશે. એટલે કોઈ બી પ્રકાર પૂછી લે, કોઈના ફાયદા, ગેરફાયદા, મર્યાદા. ઓકે, આ બધું તમારે એક વખત બધા ચેપ્ટરમાંથી એક નોટબુકની અંદર પ્રિપેર કરી લો. કારણ કે અહીંયાથી 2 થી 3 માર્ક્સની ઘણી વખત થિયરી પૂછાય છે જે ઘણી સિમ્પલ હોય છે. ખાલી મુદ્દા જ લખવાના છે, કેન્દ્રોના પ્રકારો જ તમારે ખાલી લખવાના રહે છે, બીજું કંઈ નહીં. ઓકે, કોઈ વખત ફાયદા, કોઈ વખત ગેરફાયદા, કોઈ વખત અહીંયા વ્યાખ્યા પણ પૂછાય છે. ઓકે, તો આ બધી વસ્તુ તમારે અહીંયા લખવાની રહેશે. જો કોઈક વખત તમને અલગ અલગ પેપરમાં તમે જોશો તો તમને આ બધી માહિતી મળશે.
ઓકે, તો 2 માર્ક્સ 3 માર્ક્સની અંદર શોર્ટ થિયરી પૂછાય છે, તો તમે એને કમ્પ્લીટ કરશો. ઓકે, ચલો તો ગુડ બાય. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લોંગ ક્વેશ્ચન સ્ટાર્ટ કરશું આ જ પેપરની અંદરના. ઓકે, ચલો.